તમે ભરપૂર જળમાં પરો ને તો ડૂબી જાય, બરાબર. પુષ્ટિ માર્ગમાં તમે ભરપૂર કૃષ્ણના પ્રેમમાં પડો ને તો તમે તરી જાઓ. અહીંયા ડૂબવાની ચિંતા જ નહીં કરવાની. અને એ જવાબદારી પાછી ઠાકોરજીની, આપણે નહીં. એ બધું એ જાણે. અને આપણને કહી દીધું, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને કૃષ્ણ આપણા અહિતનું કરે ખરો? એને આપણું અહિત કરવું હોય તો અહીંયા આ માર્ગમાં લઈ આવે ખરા? ઘણી વાર વ્યથા એવી થાય આપણને એમ થાય, અરે યાર, એક વૈષ્ણવને એક એવી તકલીફ હતી ને જે વ્યક્ત ન કરે. એટલે સવારે જાગે ને મંગળામાં ચરણ સ્પર્શ કરે, મારા વાલા તમે બધું જાણો છો, હવે તો કાંઈ કામ. પછી પોઢાડે ને એટલે સવારની વાત મારી ધ્યાન રાખજો, હવે મારાથી સહન નથી થતું. ત્યારે એની હોવે એને સરસ કીધું, બા તમે તો કહો છો ઠાકોરજી બાળ સ્વરૂપ છે, એની પાસે મોંઘાઈ નહીં. વલ્લભભાઈ આપણને ના પાડી છે. તમે સાંજે સત્સંગ કરતા હો તમે દાદા, તો હું રસોઈ કરતાં કરતાં અલપ જલપ સાંભળી લઉં છું. ત્યારે હું મારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દઉં છું કે તમે ડિસ્ટર્બ ન થાઓ. કુકરની સીટી વાગતી હોય, કાંઈ વેરાયટી બનાવતી હોય, તમે વાંચતા હો તો ઘણીવાર આખું અનુસંધાન સંભળાય છે. અને કોકવાર કોકનો ફોન આવે, કોકવાર કોઈક બેલ મારે, કોઈક વાર મારે ક્યાંક ઉપર લેવા જવું પડે, તો મારું અનુસંધાન તૂટી જાય. તો મેં ઘણી વાર સાંભળ્યું છે કે વલ્લભ ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી દ્વારા ઠાકોરજીને પ્રાર્થના ન કરાય, મંગાય નહીં, એ બાળ સ્વરૂપ છે. પછી કે તમે એક પુસ્તક વાંચતા હતા ને એમાં લખ્યું હતું કે તમારું 1.5 મહિનાનું છોકરું કે 6 મહિનાનું, હવે ઘરમાં તમારે સાસુઓને કાંઈ થયું એટલે તમને બહુ રડવું આવ્યું, તો તમે ઘોડિયા પાસે છોકરું રોતું હોય અને જઈને હિંચકો નાખો, તો તમે છોકરાને એવું કહો, જો ને બા મને કેવું કરે છે, હવે મારાથી સહન નથી થતું. તમે તરત વિચારો, આ તો બાળક છે, આને શું કહેવાનું? તો જો તમે તમારા બાળકને બાળક સમજીને કાંઈ નથી કહેતા, તો આ તમારું અલૌકિક છે, બાળ સ્વરૂપ છે. એની પાસે મગાય, એને કાંઈ કહેવાય, એની પાસે વ્યથા વ્યક્ત થાય ના થાય, પણ એ બાળ સ્વરૂપ હોવા છતાંય રાજભોગમાં ને સેન પછી એ પાછા કિશોર સ્વરૂપ છે. ત્યારે શું કામ ન મગાય? એ અંતર્યામી છે, એ ઈશ્વર છે, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, ભગવાન છે, એ બધુંય જાણે છે. એને કહેવાની જરૂર છે. એટલે વલ્લભભાઈ સ્પષ્ટ આજ્ઞા આપી છે. આજે મને આટલા બધા પગ દુખતા હોય, બરાબર, વહુ નથી તો હું બધું જેવું પહોંચે, તમે કેવું અવેર આવી જાવ છે કે હવે તું આગી વહી જા, હવે અહીંથી હું બધું અવેરી લઉં. ત્યાં આકાશ આવી જાય, લાવો પપ્પા પોતું હું મારી દઉં, તમારાથી નીચું નહીં વળાય. કોઈ એકબીજાને કહે છે, બધું ગરમ કરવાનું હોય તો આકાશ શું કે મમ્મી હવે તું ખુરશી લઈને આગી વહી જાય, હવે ગરમ હું કરી દઉં. સહજ છે. લૌકિકમાં એમ કહેતા હોય કે હવે ખબર શું કરવાનું, તો અલૌકિકમાં પ્રભુ નથી ખબર, બધું જાણે છે. એક બેન હતા ને બહુ પીડાતા હતા. એને ઓલો એવો રોગ હતો કે સેજ ખજવાળાઈ જાય ને તો એટલું પાકી જાય કે બધું રસી નીકળે, પણ ઓમ ધ્યાન રાખે, પણ કોક વાર ઊંઘમાં એવું થઈ જાય.
ને પાકે ત્યારે વાસ મળે, તો ત્યારે એ ઠાકોરજી પાસે ન જાય, સાક્ષાત છે માને ને. એટલે ત્યારે એના વરને એમ કહે, એટલે એને એક એવો પાવડર લખી દીધો હતો કે પાવડર 3-4 વાર છાંટે ને એટલે 1-2 દિવસમાં ભીંગડા પડી જાય. કાંઠિયાવાડમાં ભીંગડા કહેવાય, અહીંયા શું કહેવાય એ આપણને નથી ખબર. હા, રોજ આવી જાય. એટલે પાછા બીજે દિવસે એ સેવામાં પહોંચે. એટલે એના વર કે આ ઠાકોરજી બધું જાણે છે કે તું આટલી બધી સફર કરે છે આ બધાથી ને તું સહન કરે છે, તો પ્રભુને કહેતી હો તો મટાડી દે. ત્યારે બેને સરસ જવાબ આપ્યો, સાંભળો, પૂર્વના મારા સંચિત કર્મ તો એટલા ખરાબ કે હું પ્રભુને સ્પર્શ ન કરી શકું. પ્રભુ મારા માથે બિરાજે નહીં, પ્રભુની સ્પર્શ કરવાની મારી લાયકાત નહીં. પણ મારા વલ્લભે એ બધા અવગુણ જોયા વિના મને બ્રહ્મ સંબંધ દીધું અને ઠાકોરજી પુષ્ટ કરી દીધા. તો એને નથી ખબર કે આ બધું તમારે કહેવાની જરૂર છે, પણ એ છે ને બધા મારા દોષ નિવૃત્ત કરે છે. આ બધું થાય તો પૂર્વના મારા સારા દોષો બધા નિવૃત્ત થાય. ઘણા આપણે બહુ નિંદા કરતા હોય, સાંભળવી ન ગમે, કાનના કીડા ખરી પડે એવી, તો સામે આપણે કરાય ન કરાય. અમે નાના હતા ને તો બા અમને સમજાવતા હતા, ઓલા બહાર રમવા જાય ને એટલે તડકો છાંયો રમીએ, પછી નદી પર્વત રમીએ. એટલે અમે છોકરા છોકરીઓ હારે રમતા. તો મારી હાઈટ ઓછી ને હું સૌથી નાની, એટલે આમ ડાફ ન ભરી શકું, એટલે ઘણી વાર જલ્દી આઉટ થઈ જાઉં. એટલે બાને હું કહું કે તમે આ લોકોને કહો ને, એ કે બેબી તારે એની ભેગું રમવું છે ને, હું એ લોકોને ખીજાઈશ પત્તન રમાડશે. એના કરતાં તું શીખી જા ને કે કેવી રીતે એ લોકોની જેમ રમવું. પછી બીજે દિવસે કાકાને કહું મારી બા આવું કરે છે, તો મારા કાકા સરસ કહેતા, એ કરે છે એવું તું કરીશ તો લોકો એમ કહેશે કે તું એના જેવી છે. હંમેશા બેટા કોઈ ખોટું ને ખરાબ બોલતું હોય ને તો આપણે એના જેવું ના થવાય, તો એનામાં આપણામાં ફેરશું. એટલે એમાં એક અમારે પરિમલ કરીને છોકરો હતો, સૌથી વધુ અંચીકુડો. એ અત્યારે તો મળીએ તો રાજી થઈએ, હું કહું તો બહુ અંચી કરી છે અમારી યારે. તો હું કાકા સૌથી હાઈટ એની વધુ, તો કાયમ એ અમારી યાર અંચી કરે છે. મેં કીધું પછી કોક દી હું ઝઘડીશ. એ કે એ આવું કરે છે તને કેવું થાય છે, તો તું ઝઘડીશ તો એને એવું થશે ને. તું એના હાલ ઉપર છોડી દે ને થોડાક દીજો, અને ખરેખર પછી ભયબદ્ધી એટલે મજા, બધા હારે ભણતા હોઈએ એટલે પછી નોટના, તો પછી અત્યારે મળે તો કે મને તને હેરાન કરવાની બહુ મજા આવતી હતી, કારણ કે તું ગિન્નાતી હતી પણ બોલતી નહોતી, તું મનમાં આમ ખીજાતી હતી કેમ મારી સાથે આવું કરે છે, પણ તું ઝઘડતી નહોતી. ત્યારે કાકાએ અમને શીખવાડ્યું કે એનામાં ને આપણામાં ફેર શું. આજે કોઈ નિંદા કરે છે તો બધી આખી દુનિયા જાણે જ કે ખોટી છે, બરાબર કે સાચી, જે હોય તે. પણ આપણે પછી સામેવાળાની નિંદા કરીએ તો એનામાં આપણામાં કાંઈ ફેર છે મારવાલા? વૈષ્ણવ તો દીનતાવાળો હોય, પ્રભુને એને એ લીલા ગમે છે તો ભલે ને કરે. એની લીલા પ્રભુને ગમતી હશે તો કરતા હશે ને. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. હરિરાયજી કહેતા હોય આપણી દિનતા નહીં છોડવાની. ઓલો વૈષ્ણવ જાતો હતો ને
પહેરવેશ થોડોક બિચારાને એવો હતો તો છોકરાઓ ચીડવતા હતા, એ ગાંડો જાય છે, એ આમ જાય. ત્યાં સુધી ન બોલ્યો શ્રી કૃષ્ણ શરણમમાં. પછી છોકરાએ પથરો હાથમાં લીધો. ઠાકોરજી કે હવે નહીં મારે હાલે, અમારો વૈષ્ણવ તો જો આવું કરે છે તો અંદર શ્રી કૃષ્ણ શરણમમાં બોલે છે. પ્રભુ ઊભા થયા બચાવવા, ત્યાં ઓલાય હાથમાં પથરો લઈ લીધો. લક્ષ્મીજી કે કાં પાછા આવ્યા? એ કે અત્યાર સુધી એને મારો આશરો હતો શ્રી કૃષ્ણ શરણમમાં, એને મારા ઉપર વિશ્વાસ હતો એટલે એ સાધન નહોતો કરતો. હવે એને પથરા ઉપર વિશ્વાસ છે એટલે મારે જવાની જરૂર નથી. તો આપણી લડાઈ આપણે લડીએ ને ઠાકોરજી કે ભલે લડે, પણ એ લડે પછી જે આનંદ આવે ને, આપણું ઉપરાણું પ્રભુ તાણે. આજે ઓફિસમાં હોય ને આપણને ખોટી રીતે મેમો પકડાયો હોય, પછી લખ્યું હોય 3 દિવસમાં જવાબ આપવાનો. હવે ત્યાં આવે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ, કમ હિયર મિસિસ દેસાઈ, વોટ્સ હેપન. હવે સામાન્ય રીતે એવું કે આપણે સામેવાળાનો વાંક કાઢવા માંડીએ, એમણે મને આવું કર્યું હતું, આમ કર્યું હતું, સાહેબ મને જ અન્યાય કરે છે, હું 5 મિનિટ મોડી આવું એટલે મને ટાઈમ નંખાવે છે, આ બધાય મોડા આવે છે, હું આવી ગયો ને કેટલું બધું આપણે એ સરનો જ વાંક કાઢવા માંડીએ, કારણ એણે આપણને મેમો આપ્યો છે. પણ આપણે એમ કહીએ ને, તમે મારા સરને જ પૂછી જુઓ ને મારો શું વાંક છે. અડધું મોરલ આપણા સરનું તૂટી જાય કે હારું આ ધારત તો બોલ્ડ છે, આ છોકરી ધારત તો બધું સાબિત કરી દેત કે એના પછી કેટલા જણ આવ્યા એની પાસે. પહેલાં તો ક્યાં આવું નહોતું કોમ્પ્યુટરાઇઝ, એટલે ઓલો એટેન્ડન્સમાં ટાઈમ નાખવો પડતો. 7:30 હોય ને 7:35 આવ્યો હોય 10 મિનિટ સુધી ચાલે. પણ આપણે એમ કહી દઈએ કે સરને પૂછો, મને એમને ક્યાંક મારો વાંક દેખાણો હશે, મને મેમો આપ્યો છે. અડધા ડાઉન થઈ જાય એસએસપી કે આને ચાન્સ છે. હું એને ઓળખું છું કે આટલી બધી સ્પર્ધાઓ થાય છે, એમાં ફર્સ્ટ આવે છે, અને ઓફિસમાં એના સ્ટાફમાં એનું જે માન છે મને ખબર છે, અને છતાં એને મેમો આપ્યો છે. અને જેણે આપ્યો એ અડધા ડાઉન થઈ જાય કે એ ધારત તો મને ખોટો પાડી શકત, અને એ સાક્ષી પુરાવો તો આખો સ્ટાફ એને ફેવર કરત. છતાં એણે શું કીધું? સરને પૂછો. તે ઓલા સર શું કહે? કોઈક વાર એવું બન્યું હશે એટલે મેં આ કર્યું છે, બાકી કામમાં મારે કાંઈ કહેવા પણ નથી. જુઓ, જે વસ્તુ મારો ખોટો વાંક કાઢીને ખોટી રીતે મને ભરાવીને પ્રયત્ન કર્યો એ મેં એમના ઉપર ઢોળી દીધો. તમે જે કરો એ તો વૈષ્ણવ પોતાની દીનતા ન છોડે, અને છોડે તો એ વૈષ્ણવ ન કહેવાય. તો મારે કહેવાનો આશય એ છે કે દયારામના ભાઈના પેલા ચંદ્રાવલમમાં ગઈકાલે આવ્યો કે જ્ઞાન ગમે એટલું હોય, મુગટ તમે ઝઘડીને બાજીને જીતી લ્યો, પણ તમારું શિર છેદાઈ જાય તો એ મુગટ કામનું. હું મારા વાલા આજે આવશે એનું વિવરણ. તો બસ ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. તમે પચાવો, તમે શું કામ કોઈના દોષ? આપણે કોકને એમ કંઈક દોષ ન જોઈ તો હું શું કામ કોઈના જોઉં? હું જોઉં છું એનો મતલબ એમ છે કે મેં પચાવ્યું નથી, ખાલી વાતો જ કરું છું. મીરાબાઈની વાત યાદ રાખવાની. એની બેનપણી કે તને કુલટા કહે છે, તને રખડેલ કહે છે,
તારા માટે આવા ગંદા શબ્દનો ઉપયોગ કરે છે. મીરાબાઈ કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. હું આટલા શબ્દો એ લોકોને સમજાવવામાં વાપરું, મારો સમય જાય. એટલી વાર તો ભગવત નામ ભૂલી ગઈ. એમને ભૂલવું છે તો ભલે ને ભૂલે, ભલે ને મને ગાળો દે, હું નહીં દઉં. મારે મારા જીવનનો બાકી રહેલો સમય બગાડવો નથી. મીરાબાઈ જીતી ગયા ને. દ્વારકાધીશે સમાવી લીધા ને, પણ સહન તો કર્યું ને, ઘણું કર્યું. સાપને મોકલો ને, ઝેરે આપ્યું ને, ગાળોય દીધી ને, કોરડાએ દીધા ને, ઓરડામાંય પૂર્યા ને, ભૂતના બંગલામાંય બધું કર્યું, પણ ઠાકોરજીએ રક્ષા કરીને. આ બધાએ જેટલા હેરાન કર્યા એમાં મીરાબાઈનો તો ઉદ્ધાર થઈ ગયો ને. એ કે આપણે સાંભળવું નથી ને આપણે જવાબ નથી આપવો. જવાબ મારો પ્રભુ આપશે, હું શું આપું?